ભાવનગરમાં ટ્રિપલ મર્ડર કાંડમાં એસીએફ શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। શૈલેષ ખાંભલા વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ દાખલ કરી। ચાર્જશીટ સબમિટ કર્યા બાદ શૈલેષ ખાંભલાને નીચલી કોર્ટમાં રજૂ કરાયો। હવે કેસ ઉપલી કોર્ટમાં ટ્રાન્સફર થશે। શૈલેષ ખાંભલાને ભાવનગરની જેલમાં આજે 100 દિવસ પૂરા થયા। સંવાદદાતા અલ્પેશ ડાભી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, શું વિગત? જી સંજીવની, ચોક્કસથી જણાવી દઉં, ભાવનગર શહેરના જે તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં જે ફોરેસ્ટ વિભાગના એસટીએફ છે તેણે તેના પત્ની અને 2 બાળકોની હત્યા કરી અને મૃતદેહને છે તે જમીનમાં દાટી દીધા હતા। જે ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી। જ્યારે વાત કરીએ તો આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને જે એસટીએફ શૈલેષ ખાંભલા છે તેને ઝડપી લીધો હતો। જેના વિરુદ્ધ 1500 પન્નાની જે આ ચાર્જશીટ છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ આજ રોજ પ્રથમવાર જે શૈલેષ ખાંભલા છે તેને નીચલી કોર્ટમાં છે તે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને હાલ જે કોર્ટ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે અંગે પોલીસ દ્વારા પણ આગળની જે તમામ તપાસ છે તે હાથ ધરાશે। હાલ જે શૈલેષ ખાંભલા છે પોલીસે ઝડપી લીધા બાદ 100 દિવસ ભાવનગરની જેલમાં પૂર્ણ થયા છે। ત્યારે જેલ પોલીસ દ્વારા પ્રથમવાર જે કોર્ટ ખાતે રજૂ કરાયો છે આગળની જે કાર્યવાહી છે તે કોર્ટની જે તપાસ છે ત્યારબાદ આગળ આવશે। જી સચિન, ધન્યવાદ અલ્પેશ જાણકારી માટે।